સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગામડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો, જેમાં ગામડી ગામના યુવાનોનું મોત થયું હતું। ગામના લોકો રોષે ભરાયેલા હોવાથી ડીવાયએસપીની ગાડી સળગાવી દેવામાં આવી હતી। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ ગામડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગામડી ગામના યુવાનોનું મોત થવા પામ્યું હતું। ગામડી ગામમાં યુવાનના મોતના સમાચાર મળતા ગ્રામજનો હાઈવે પર પહોંચી ચૂક્યા હતા અને હાઈવે બ્લોક કરી દીધો હતો। ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ગામના લોકો રોષે ભરાયેલા ડીવાયએસપીની ગાડી સળગાવી દેવામાં આવી હતી અને અન્ય બે પોલીસની ગાડીઓને પથ્થરમારો કર્યો હતો અને સરકારી વાહનને નુકસાન થયું હતું। સાહેબ, આજે જે પ્રકારે આ ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી, ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો છે, શું સમગ્ર વિગત? આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડશો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો। પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી। ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો, પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાવી પણ નાખી છે। બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે। અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે। બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું। શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોની જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી। જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે, એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે। ગામડી ગામના લોકો ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાવવા પડ્યા હતા। ત્યારબાદ વધુ પોલીસનો ફોર્સની જરૂર હોય હિંમતનગર અને આસપાસના પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો। આ દરમિયાન જ હાઈવે પર ટ્રાફિક પૂર્વવત કરાવતી વખતે પોલીસ પર અચાનક ટોળાઓ દ્વારા પથરાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા તેઓને અટકાવવાનો પ્રયાસ કરતા હિંમતનગર ડિવિઝન ડીવાયએસપીની પોલીસ વાહન પર આગ ઝંપી કરવામાં આવી હતી। નેશનલ હાઈવે પર ટ્રાફિક કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલો થાળી પાડી દેવામાં આવ્યું છે। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સવારે 6 વાગે કાકો દૂધ ભરવા 7 વાગ્યાની આસપાસ દૂધ ભરવા જતા તે ગાડી મારુતિવાળા એક્સિડન્ટ કરી દીધો। તે જગ્યાએ કાકાને મોત થઈ ગઈ। એના લીધે આજથી 3 પહેલાં પણ મોત થઈ હતી। એના લીધે ગ્રામજનોએ રોડ બ્લોક કર્યો હતો। રોડ બ્લોક કર્યા પછી 3 કલાક 4 કલાક સુધી રોડ બ્લોક છે। પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને, તે ગ્રામજનો સમજી ગયા, જેથી લાશને ત્યાંથી ઉઠાઈને PM કરાવવા હિંમતનગર લઈ ગયા છે। આ કેટલાય વર્ષથી માગણી ચાલુ છે અમારી કે અહીંયા બ્રિજ બનવો જોઈએ, જેમ કે અમારે ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે, ખેડૂતોને ચાર લેવા માટે, ટોરોમાં પાણી લેવા માટે, એના માટે રોડને પેલી સાઈડ જવું પડે છે। અમે પાછું સ્કૂલના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવું પડશે। એક જ માગણી છે અમારે, અહીંયા બ્રિજ બનવો જોઈએ, જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે। 3 વર્ષથી અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી, એના લીધે ગામવાળાને આક્રોશ આવીને રોડ બ્લોક કર્યો હતો। હિંમતનગરના ગામડી ગામ પાસે અકસ્માત સર્જાતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। હિંમતનગર ખાતે આવેલ ગામડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને લઈને ગામ લોકોએ ટ્રાફિક જામ કર્યો હતો, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખરાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો, જેમાં 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા, જેથી 2 પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।